હાય મારી ઓછી ડોશીએ મેલી જતી ફટાફટ એટલે મારે આવવાનું હતું મારે હારી નહીં થતું કારણ એને એકલી જોડે પિયર ફોન આવે કે ઓમ છે તેમ છે તમે આવજો હું તો જાઉં છું મને એકલા બજાર એ તો સારું બજાર ખુલ્લી હતી ને બેંકો બધું ખુલ્લું હતું લોકરમાંથી લાગીને આ તો કાઢીને લાવ્યો છું હવે અને હવે જાઉં અને એ કણ જઈને પછી હારું તે પ્યારી પાવ વટ પડાવવાનો તાણે પછી અને પ્યારાય નહીં તો પાવ આપણું નામ પેલું એ થાય કે પ્યારાવતા જ નહીં લીલોજી તો કે પણ મારું ઓળખ્યું મોડું એ બહુ થઈ ગયું અને આ વળી ઘણો ફોન આવે આ ફોનમાં શિખર શું થઈ જાય શિખર સાયલેન્ટ કે શિખર શું કહેવાય આ ભમરો બોલવા માંડે ડાયરેક્ટ ઓટોમેટિક એટલે આ તો મારા આઠુંનો ફોન હ ઈવન વળી હું કોમ પડ્યું છે હલો હા બોલો હે હા રમેણમાં તો આવીએ જ છીએ ને તમે નહીં આવવાના ચમ અલ્યા એવું છે અલ્યા પણ તમારે વિચારીને દાડો નીંબવો પડે કે યાર માતા રજા લઈ લીધી તમે વિચારવું તો પડે કે તો કણ હારીમય રમેણ છે તમારે ઈકણે આવવું પડે ને તમારે અહીંયા રમેણ મારે તો ચી બાજુ જવું યાર કશું હતો ને એક કોમ કરો તાણ જો તમારે હાડી તો જોઈ પ્યોર એટલે એ હચવાઈ જા અને ના હોય તો હું તમારી એ આવું હેડો તાણ બરાબર એટલે બે એ બાજુ હચવાઈ જાય ના ભાઈ હાચવવું પડે તો તમે કીધું એટલે યાર સંબંધ તો હાચવવો પડે કે એ બાજુ તો એ જોઈ એટલે હચવાઈ જા આ બાજુ હું આવું એટલે હું આ હચવાઈ જા કશો વાંધો નહીં હેડો સારું આવું હેડો હું આવું હો એ સારું હેડો હો મારા વર્ષે ખરા મોણો કોઈ નક્કી કરતા નહીં અને ડાયરેક્ટ કોઈને પૂછવું પડે લે ભાઈ આખું પાછું હું છે હું નહીં આ તો ડાયરેક્ટ નક્કી કરી દઈ હાય ગાય તાણ હવે પણ આરું આ દાગેરાનું પોટલું ચો લઈ જઈએ હું ઈએ લઈ જઈએ તો ઈયણ કના આલે વાંચવા કોમ કરવું ના હોય તો આપણે ગોમમાં સરપંચ ચાલી દઉં કે ગંગામાં હાચવશી સરપંચ ગોમમાં સરપંચના ઘેર કોઈ ચિંતા નહીં કોઈ ટેન્શન જેવું નહીં ઇવન ઘેર જ આવી દેવા દઉં ના મને જવા દે હાથ ખોટું પાવું મોડું થા હા હુઈ જો જાગો જાગો શું જાગો પડ્યા હુઈ જો હમ આગળ જાગું અરે હમણાં જબરદસ્ત ખીચામ ફૂટ્યા કાકા હમણાં કાકા એ તો મને ખબર હે કે ખીચામ ફૂટ્યા શિયાળામાં ઘણું મેં ભેગું કરી આલ્યું અને હવે કોઈ કરતા નહીં ભાઈ ખાટલા તોડો પણ ખૂટવા નથી શીખવાડ્યું છે તને કાકે શીખવાડે પણ કાકા આવા તો કોઈ વિચારો આ સૈતર આવ્યો સૈતર ને ચીડે વૈશાખ આવ્યો પાહો યુવાને માલવાના ઘરે બેઠા ભાઈ મસરત મારશું તાર કાજી લાવ પેલું લાવો આપણે બે કમાવા જાતા નહીં મજૂર જાતા નહીં શું કરશું તાણ હવે ચોક વળી ઓટો મારી આવી ચોકણ અત્યારે તો હવે ચોકણ ઓટો મારવા તો હાલ તો બધે રમેલો હેડે અરે રમેલું હું તો ઉઠાઈ લાવશે હવે માતાજી નું લેવાતું હોય છે માતા ચો લાવવાની આ માતા ને લેવાની પબ્લિક ખાવાની પબ્લિક ખાવાની લઈ જતા કાકા માતા પછી તો નાળિયેર કરી દેવાનું એવું હા ગોતવું તો પડશે ને કહો કાકા બેઠે બેઠે મસરા પોલી ખાય માતા ખબર છે આપડે વૈશાખ આખો માથા ઉપરથી જતો રહે માતા ખબર છે મોડું તો થઈ ગયું છે ટાઈમે ખાસો થઈ ગયો આ સરપંચ જાગતા હશે ઊંઘી ગયા છે અને જો ઊંઘી ગયા છે તો માથો વખવાઈ જા આ હાથે છે કોણ બધું સરપંચ જાગતા જ હશે લગભગ લાગ જવા દે ફટાફટ સરપંચ ને ઘેર મેલીને જવું બધું વચમાં ચોક રોટી જા તો પથારી ફરી જા એના કઈ સરપંચ ને દાલી જવા દે જાય ગા જવા દે સરપંચ જાગતા જ હશે એટલે કાકા કોમ થઈ જાય એમ લાગે હા આપણું કોમ થઈ જાય આ જાય છે આપણા ગામના સરપંચ ના તો બરોબર ના હોય ને તો આપણે ઘરથી ઓટો મારીએ એટલે આપણો સૈતર ને વૈશાખ બધું નીકળી જાય એવું લાગે સરપંચ તો મારી યાદ ઓટકું તો આવડું મોટું લાગે જોયું છે જોયું છે મેં જાઓ ને જાઓ હા એને પોકવા તો આપણે ચીડથી જઈએ અમે કહી દઉં હા હું જાઉં હા હું જઈને આવું હા દાદી હુઈ ના જતા બા હુઈ જાય તો ખાટલો ઉલાડી મેલ્યું પણ એ તો કાકા રાતે ના આવો અમે કાકા ઘોડી જેવો છે
ડોહાને કીધું તો પથારી બીજો પેલો ખાટલો તૂટી ગયો પણ હરખો કરાવો તો કરાવતા નહીં. અને એક તો આ પથારી કરીને અમે જોયું આ રાતે એટલું ભારે ઉઠવા જેવા કાઢવા છે ડોહાને પાછું એટલો ના ડોહો આવે ને ના હોય તો ઘડીક તો સુધી હું આડી પડું પછી અંદર જતી રહી. હા તો ચૂકલા વાગે ડોહો આવશે કઈ ઘડીક આડી પડવા દે મને. સરપંચ હાય જાગો તો પૂછજો છો તમે બીવડાવો હો લીલાજી હતા. લ્યો હાય એમાં શું થઈ ગયું? અરે હું તો ઊંઘતી હતી ને મેં કીધું કોણ આવ્યું અચાનક નું. તમે તો શિખર સરપંચ ખોટા જ બન્યો છો. ચમ ભાઈ અમે સરપંચ અમાર ભાઈને બનાવવાના હતા, તમારે બનવાનું જ નતું. ઓહો અમે ત્યાર એવું પછી? તમારું બગાડ્યું કે લ્યો, તમારું તમે ઊંઘવા જતા તમે ટવકો પાડ્યો તો કે બીવડાયા તો આમ. કોઈ નહીં હવે આવતી અલા, ચૂંટણી તમારા ભાઈ નું ઉભા રાખે અહીંયા નોટ આલજો. પણ સરપંચ ને થઈ બીવાતું છે, સરપંચ થઈ બીવડાવતું ભાઈ છે. એમ નહીં પણ ત્યાર મેં પછી? કીધું આવડે કોક મોટું માણસ આવ્યું હોત, મારે ઉઠવા બુઠવાનું હોય કે ના હોય એટલે બીવાળી કોણ આવ્યું અચાનક વાત એમ. સાચી છે, એમ. પણ હું ચમ શું અત્યારે કહું? આયા હો મારે જો જવું હું તમને કહી દઉં અત્યારે કોઈ કાગળિયા વગેરેનું કામ નહીં થાય હો સવારમાં વાત બધી. અમાર ભાઈ નહીં અંગૂઠા કરાવવા કે નહીં સહીઓ કરાવી કે નહીં કોઈ જોતું. હા મારા આઢુનીએ રમેણ છે તે મારે જવું છે હા તો હું શું અને કરું? અમારા હારીએ રમેણ છે તે ડોશીએ જોશી. હા તો જઈ ઘરના આવો. તાળું મારીને જોશી. હું વાળો હતો પણ કોઈ વાળાથી બોલાય તમે બારોબાર જવું. હપડો મારી વાત તમે. હા એટલે હું એમ કહું છું કે હું તમારા ઘરની સરપંચ નહીં મને હું લે પૂછીને જો પણ બાપા અમાર ઘર કેવું હોય તમને ખબર હે ને? હા તે જેવું તેવું હોય હા, બરાબર. તો ડોશીએ કીધું તું તે ઘર બનાવવું. ના ના ડોશીને ત્યો જવા જી હત પ્યોર હા એ રમેણ હતી તે ઉતાવળમાં જતો રહ્યો દાગીના બાગીના લીધા વગર. હા. હું લોકરમાં દાગીના લેવા મારે જતો. જો દાગીના નહીં હો હું તો નહીં રાખતી હોય દાગીના સીધા બધા. દાગીના શું અમે મારે જવું છે હવે આઢું નહીં એટલે એ જવાનું કેન્સલ થયો મારે બરાબર. હારી હા એટલે એના માટે દાગીના ને બધું લઈને હવે શું જવું હું ઈકાન આઢું નહીં ગામમાં બીજા પારકા ગામમાં ના જવરાય. ના જવાય. કોક તે? વાળી જાય તો ખોટું પડે. ઓહો. એટલે મુકું લાય ત્યાં સરપંચ ના ઘેર મેલતું જવા દે. આટલું તમે મારું હાથવી રાખજો. હું હવારે આવીને ઓહો, લઈ જોઈ. પણ મને ચો ચોખમ આલો હો અડધી રાતનું. અલ્યા ગામના સરપંચ શું આવે તમારે ઘેર હવે તો મને ઊંઘે નહીં આવે તમે તો શાંતિથી. કહો આમ ખાલી આમ ઊંઘમાં આમ ફોન લગાવો ને તો પોલીસ જોવે એટલે હાજર થઈ જાય. હાજર એટલે થઈ કોઈ જાય ચિંતા જેવું ના હોય તમારે. પણ ચિંતા તો ખરી કે કોકનું પારખું જોખમ નહીં ઓરવાનું હા એ તો મારે. હવે સરપંચ છો તમારે શું ચિંતા હે? તમે તો આખી લાઈન લગાવી દેવા પોલીસ ની તોય તો વાંધો ના આવે. લાવો તાર હેડો વાંધો હો, નહીં. આટલું પણ ખાલી? ખોબડો ચારે લઈ જશો. હું હવારે રિટર્ન માં આવું ને હા તરત તરત જઈને લઈ જઈ જજો આવું હો અહીંથી છું. લઈ હા, જજો કશો બાપા. વાંધો નહીં હો, આ તો fine. મારે છે ને હવે ઠેકાણે મેળવું પડશે તમારું જોખમ બધું. ના ના સાચી વાત ગણવાનું છે. હોય ગણીને મેળવું હોય. બધું વિશ્વાસ છે ને વિશ્વાસ એટલે તો સર- બરાબર હો, ઉઠાડ દેજો. કહું, લ્યો, ઉઠાડતા નહીં તમે મારા કેવી માટે. વાત કરી. વિશ્વાસ છે તાણ તો તમારા ઘેર મેલવા આવ્યો છું. હારું તાણ હારું. પછી હળવે બોલો કોક વાપરી જશે. એ વાત સાચી પડે. તારા હારું હારું હો. તમે સાચી- મને મરી નાખશો તમે તો નાહી જશો પણ. ના ના હાથ આવજો ને. સારું હો. એક વાર હા તો હું જઈ જઈને આવો આવું, સુખ હો. શાંતિ હો. એ હારું. આવી જજો પાછા. હા હા વાંધો નહીં હો. હા એ હા એક તો આવે લીલા ભાઈ વળી મને આ બધું મેલા આ તો આ હવે મારે મેળવું એક કામ કરું આમ ભાઈ ચોર આવે ને તો બધે ફરી વળે લાઈના ભૂચેલા બોરામાં જ ઘાલ દઉં હા, હવે કોઈ ના જોવે હવે મેં સુખ શાંતિથી સુઈ જવું ભૂચેલા બોરા હું ખાવા આવશે ભૂચેલ તોય ખાવા ના આવે તું વાજે વાહ હુચલ ના બોરામ ખાલી છે ના 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 હુચલ ના બોરામ હંતાડો તમે જાત અમન ચો ખબર છે કે તમે હુચલ ના બોરામ હંતાડીશ ના ના અમે તો ગોડા ખરી અમન ના ખબર પડે તમે જે બડાઈ માનો ઓહો તમે સરપંચ હમણાં કડીક રે હું જોજો તમારો હુચલ તો હુચલ પણ હમણાં બોરાય રહેશે કે નહીં રહેતા કડીક રો ખાલી અમે અલ્યા આ જો કમાર કાકો કે ના ના કાકો ઘોડ જેવો છે આ કાકો ઘોડ જેવો છે કે શિખર સનો જેવો છે હુઈ ગયો હુઈ ખબર પડે એ કાકા હા? કાકા હા? તું હુઈ જો હક શું કે કાકો ના આવું કે કાકો ઘોડ જેવો હે કાકો તો હાવ કાકા કરતી જો નક્કી જોઈને શું જોઈને આવ્યો નક્કી કરીને આવ્યો ચોકણ હંતાડે ચોકણ મિલ્યા છે ને. એવું અને તમારે ભાગ લેવાનો કે નહીં લેવાનો બચ્ચો હુઈ જ જવાનું છે તારા કાકો સીતાર કાકો તારા કાકો તને શીખવાડ્યું તો મારે ભાગ પાડવાના છે તાણી તો ભાગ તો પાડવા જ પડે ને એલાર હું જોઈને આવ્યો હું તારે ના હોય એમ તારા કાકી બા કાચની અમુક કોઈ હેલાર તો કોઈ નહીં આલું હું કોઈ વૈશાખ આવે ચેડે મારી અમને જવાનું તાણ પહેલે પહેલા કાચી દે પૈણાવો તો પડશે જ ને તાંચો તો આવો કોણ પૂરું પાડે હાલ લ્યો બતાવ્યું નહીં છે મર મર નાખા મારી મર્યા હાલ લઈ લો હું એમ તો બતાવું તમને ઠેડો પાછો ફોન આવ્યો એનો. હેલો
હા હા હું નીકળી ગયો હું આવું એટલી વાર છે કોઈ વાર નહીં લાગે ચિંતા ના કરો હું આવું જ છું ફટાફટ હે ચમ એવું બન્યું કેન્સલ કર્યું કેન્સલ કેમ કર્યું હોવો 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 તમારે પેલો ડોશીમાં હતો પેલો ભગાભાઈ ક્યારથી હોવો હોવો તે એવું છે પણ અમે બાપડાની ઉંમર હતી અને તમારે તો પાછું કુટુંબ થાય ગાડી વાત આ છે ભાઈ માતાજીનું કામ હોય પણ આવું થાય એટલે રજા લઈને તો માનો કે પછી કરીશું વાત સાચી મહિનો લંબાઈ દેવાનું ના હારું હેડો કશો એટલે તમે યાર કેવું નાટક કર્યું ગયો હું તો તોય ના જ્યો અને વૈકણા બહાર નીકળ્યો તે વૈકણે ના આવરણી હવે જેવું લેખ લખ્યા છે એવું થાય કશો વાંધો નહીં હળો તાણ હું તો હવે ઘેર જઈને સુઈ જઉં તાણ હવે રાત એ બાજુ તો જવું મારે એ તો બધું લોબેણ થાય પાવું આ તો આપણે વેચ ચેટું હતું એટલે કહું હેડી નહીં આવતા રહીએ સાધન ના મળે તો પણ હવે તમે ના આવું કીધું એટલે હવે હું મોડી વાળું તાણ કશું વાંધો નહીં હારું હેડો હો આ રીતે હવે બધું સુખ શાંતિ પટાઈ દેજો અને બારમું પટી જાય ગઈ પછી બધા ભેગા ભાઈ થઈને હવા મહિના ચેડી બેસજો અને જે માતાજી રજા હાલી એમ કરજો પછી કારણ કે તમે આ બધું આદર્યું હતું એટલે કરવું તો પડે ચેડીથી એ પાછું હો સારું સારું હો એ હા કશો વાંધો નહીં સારું લ્યો મારું ઓળખ્યું બાપડો ડોશીમાં મરી ગયો એટલે પબ્લિક કેવું કહે છે વાતો કરશે કે ઓમ થયું તેમ થયું એટલે પણ એમાં માતાજી શું કર્યું એટલે આ તો કુદરતના ઘરનું હોય ગમે ત્યારે આવી જાય આપણે એક દાડો જવાનું જ છે કે હવ ન જવાનું હોય ભાઈ કને નહીં જવાનું કશી વાંધો લે હું તો ઘેર જઈને પૂછજો હેડ અમે મને ચિંતા એક જીવ તો હતો અને એક જીવ ઘેર હતો પેલા તો હવે સરપંચ એ જવું અને દાગીના લઈને જ ઘેર જઈને મારા હૈયા આગળ લઈને ઊંઘું તાણે મને શાંતિ થાય તો મારા કાકા ફોન કરવા કાકા ડૂચી છે કશું છે કાકા મિલતે છું હો અમે નોમે જોજો હું જોઉં આઈડિયા ડૂચી ઉપાડી છે આ ડૂચી નહીં ઉપાડી ઉપાડવાનું છે ઉપાડો ઓહો સરપંચ ઓ સરપંચ સરપંચ નહીં કૂતરું બુતરું કોઈ તમે તો હું હોળ 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 કરો બાપા લીલાજી ઓહો સવાર પડી ગઈ ના ના હવા નહીં પડી હજુ તો 2-2.5 કલાક જ થાય હે હા હું જોતો પણ મારે તમે થોડું ચમ આયા જાનતા ના જતો તો ભાઈ ને ફોન આવ્યો તે ઈયોન ગામમાં કોઈ કુટુંબમાં ડોશી મરી ગયો તે કેન્સલ કર્યું પાહું હા એટલે મારે તો હારી ના જવાનું કે એ ના જવાનું પાછા એમ દેવો હોવ ના ના મારે બેહવું નહીં તો? પેલું મારું જો લાવો પોટકું હું ઘેર જઉં અને ઘેર જઈને શાંતિથી ઊંઘું બેહો તો ખરી ના ના ભાઈ હું ઘેર મને જવા દો બાપા મને ઊંઘાય તમે હા ઊંઘો લઈ જજો તાણ પછી બાપા લાવજો મારે શાંતિ લઈ જજો મોય 1.5 તોલાનો તો મારા ડોશીનો હાર છે તાણ પછી ચા કરાયો કઈ નો કરાયો છે ઉભા રાખ દો. તાણ કેટલું બધું છે તમારે કોઈ ખબર છે હજુ તો ઘણું એ છે લાવો 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 જલ્દી હેડો મારે મોડું થાય લાવજો એને ઘેર લઈ જઈને ઓળા પાણી ઊંઘું તાણે મને શાંતિ થાય તો સુધી મારો જીવ નહીં મને પાડે લીલાજી હા પૂછો કે તમારું હે હે હા હા શું થયું કોઈ તો નહીં પોટકું અરે જોવા ચોક પડ્યું છે તમે હું મને ગભરાવો છો તમે મને ના, જીવડાવશો નહીં નહીં, જોવા જોવાય જોવા નહીં. તો કશે ઈકણ જ અરે હું આ એક ખોસીને ઊંઘી હું ના સરપંચ હોય તમારે જોવા તમે લાવો હવે ગમે તે થાય હું શું કરું એમાં હોય હતું તમે હવે મને બનાવશો ને એમ કરી તમે બનાવતી અંતાડી તો નહીં. નહીં દીધું ને હા હા લીલાજી મેં હંતાડી નહીં બાપા તમને વિશ્વાસ નતો જોયો મેલવા આયા હતા તમે વિશ્વાસ નો સવાલ જ નહીં આવતો આમાં આ કોક લઈ જુ લાગે એ મારે નહીં જોવાનું જો હું તમને કહી દઉં મારે ડોશીના દાગીના મારા પૈસા જઈને તો મુવા મારે ડોશીના દાગીના હે ને ડોશી મને મારી નાખશે પણ તમને તો ડોહી મારતે મારશે હમણાં મારો ડોહો અભર છે તો મને મારી નાખશે એ મારે નહીં જોવાનું જો તમે મને ગમે તે થાય તમારે મને વસ્તુ મારી જે હતી ને એવી લાવી આલી પડશે નક કરી આલી પડશે બરાબર નક હું તો આખું ગોમ ભેગું કરીને ઢંઢેરો પીટે ગોમમાં સરપંચે મારા દાગીના પચાઈ પાડ્યા મી રાખવા આવ્યા હતા ને એવાને હંતાડી દા હું તો આવું કઈ જઈને નહીં લીલાજી હે
ઓય જ ઓય નાકામ જ મેલ્યું તમે તું ને. ગમે તે કરો, હવે હું ના જાણું, પણ હું હવે એક કામ કરો, હા તમે જે થાય હવારે કરી આલો, બરાબર? પણ આ દાગીના હું તો જોયા નહીં તમારા દાગીના એ ચેવા મને હતા. નહીં ખબર, અંદર તો 1.5 તોલાનો હાર ને બાર બધું કેટલું હતું, હા એ તો બધો બિલે પડે, હું લેતા આય ઘેરથી. ઓહો. પણ તમારે કરી આલું જ પડશે, નકર ડોશી મને મારી નાખશે, કારણ કે ડોશી ની ભાઈના ઘરનું આ બધું આયરી. તમે તો જબર કર્યું હો, મારા બધી પૈસા જઈને તો દાગી- એ ચાલે છું. મારા તો હુલા મેલવા આયા તા તાર. પણ મને શું અને આ ખબર, કોઈ તમે દાડો મારા ઘેર સરપંચ ચોર આવતો નહીં. આ તમારા દાગીના ભાડીને ચોથી ચોર આવ્યો છે કે પાછળ ને પાછળ ચોર લઈને આયા તા, કોઈ ખબર. એ બધું હવે તમે ચોરની ને બોરની જે વાતો કરો, મને કોઈ ગળન નહીં ઉતરતી. તમારે મારા દાગીના કરી આલવા જ પછી, નકર હું તો આખા ગામમાં તો હું ઢંઢેરો રોશક પીટી. શું આવ્યા ઊંધા પડીને હું તો રોવું એવું જ થઈ ગયું હાલ તો. તારે મારા તો થોડું જેનું જબર જાય ને એને ખબર પડે કે જીવ. અરે હવે મારે શું કરું તમારા દાગીનાનું? કશો વાંધો નહીં, હું જાઉં અત્યારે ઘેર, બરાબર? તું કશો વધો નહીં મારા માથે આટલું મોટું નાખીને જો પાછો કે કશું વધો તો નહીં. હું કરું તાને પછી હું તો તારે હું તો તમારા વિશ્વાસ કરું, સરપંચ છે ઈવન તો બધું ઘણી ઓળખાણ હોય એટલે મેલી ના જો હું તો શું કરવાનું કહો, મારે તો હવે જબ્બર થયું મને. વખો જ છે તમારે તો ખાલી આમ કેમ કોણ કહું આમ થયું આમ થયું, મને તો કાઢા તો ઘરની બહાર નીકળવું પડશે મારે તો. શું તમે ઘરની બહાર નીકળશો? તમે તો આદમી ની જાતો. હમણાં હું બૈરું, મારો ડોહો હમણાં આવતો જશે, વાપરશે તો મારો ડોહો મને મારી નાખશે. કહું લે આ લોકોના વારા ગામની સરપંચ બની મારે છો તમારા ઘરની સરપંચ બનાવવાની હતી મને. તોય દેખાતું નહીં, ચોય હાથમાં આવે તોય સારું, પણ તોય શું કરું હું તાણ હવે? તમે તો સરપંચ છો, હોધી લાવજો, બીજું તો શું કહું તાણ? કરું હવે. જો ચોરે નહીં જાય તો તમે હંતાડ્યા છી. હવે બોલતા વિચાર કરો, મારે શું કરવા છે તમારા દાગીના? તારે આ તો ભાઈ તમે ધન- આલવા આયા તો મેલ્યા હો, તમારા ઘેર આવી ધન હતી દોલત સંપત્તિ નું કોઈ વિશ્વાસ ના કરાય, ગમે તે નું હોય. તો નકર મારા ના નતા મારું આલવા. કોઈ નહીં, તમે તાર કાલ બધું જે હોય મને કરી આપજો, બરાબર? ગમે તે થાય, હું જઉં અત્યારે. જોકા ડોશીના દાગીના કઈ મારા માથે બેહીને રોવો હો પાછો, અને શીખર ચોર હંગાત લઈને આવ્યો છું. હાય હાય, મારે તો મારો ડોહો આવશે તો હમણાં મને મારી નાખવાનો હો. ખબર પડશે ને કે આવી તો થયું હો. 1.5 તોલાનો દોરો, અરે પેલો હાર શું કહેવાય એનો, ગળાનો ફોફો ખાવાનો, શીખર ચેટલાનો હશે? 1.5 તોલું હતા. હોનું તો જો શું ભાવે હેડ હન કે 1.5 તોલાનો હોનો. માર તો પેલો આખું ઘર વેચે વાળો નહીં આવે. હું તો સરપંચ ખાલી નોમ નહીં બની હું, તો કઈ ઢકા કરીને બની હું. શું ઢકા કર્યા હોત પાછા આપણું હોત? અરે મારે તો ચેવી ઊંઘી હતી, હું ને ઊંઘ ઉડાડી દીધી. મારે શું કરવું હવે? તો ફરવા જવું.